કોલેજમાં પગ મૂકવો એટલે આમ જુઓ તો એક નવી જ શરૂઆત, નવા અનુભવો અને હા, ખાસ કરીને નવા સંબંધો. બરાબર. આજે આપણી પાસે એક એવો સ્ત્રોત છે જે મિત્રતા અને સંબંધો વિશે થોડું પરંપરાગત કહી શકાય એવો દૃષ્ટિકોણ રજૂ કરે છે. તો ચાલો આ સ્ત્રોતની થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ અને જોઈએ કે કોલેજ જીવનના આ મહત્વના પાસા માટે એમાંથી શું સમજવા જેવું મળે છે. ચોક્કસ. આ સ્ત્રોત મિત્રોની પસંદગી પર આમ તો ખૂબ જ ભાર મૂકે છે. તો શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? શરૂઆત પેલી જાણીતી કહેવતથી જ થાય છે, સંગ તેવો રંગ. હા, બરાબર. સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે જેમ એક ખરાબ ફળ આખી ટોપલીને અસર કરી શકે, એમ જ ખોટી સંગત આપણા જીવન પર બહુ ઊંડી અસર પાડી શકે છે. કોલેજમાં તો આ વાત વધારે લાગુ પડે, નહીં? બિલકુલ. અને સારો મિત્ર કોને ગણવો એની પણ એક વ્યાખ્યા સ્ત્રોત આપે છે. કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે? જેનું મન, વાણી અને જીવન પવિત્ર હોય. હવે પવિત્રતા એટલે અહીં નિર્મળતા સમજવાની. અચ્છા. સ્ત્રોત મુજબ આનો અર્થ છે ગુસ્સો, અહંકાર, છેતરપિંડી, લોભ, નિંદા, વ્યસનો. એટલે આવી જે નકારાત્મક બાબતો છે, પેલી ધૂળ, એનાથી દૂર રહેવું. આ તો ઘણો ઊંચો આદર્શ કહેવાય. હા, છે તો ખરો. પણ અહીં એક પ્રશ્ન મનમાં આવે છે. ધારો કે કોઈનામાં થોડી ખરાબ આદતો હોય, પણ આપણે એની સાથે રહીએ, તો શું આપણે એના પ્રભાવથી બચી શકીએ? થોડી સાવધાની રાખીને કદાચ. જો સ્ત્રોત આ બાબતે બહુ આશાવાદી નથી. એ કહે છે કે માણસનો સ્વભાવ આસપાસના વાતાવરણથી ઘડાય છે. જેમ પેલું સ્ફટિકનું ઉદાહરણ. હા, બરાબર. જેમ સ્ફટિક પર આસપાસના રંગોની છાપ પડે છે, એમ જ સંગતની અસરથી બચવું લગભગ અશક્ય છે, એવું સ્ત્રોત માને છે. એટલે જ કદાચ પેલી જૂની કહેવત છે, મિત્ર બતાવો એટલે માણસ કેવો છે તે કહી દઉં. બરાબર. એ જ તર્ક છે. અને એટલે જ કદાચ સ્ત્રોત ધાર્મિક મિત્રો પસંદ કરવાનું સૂચન કરે છે. હવે આ ધાર્મિક શબ્દનો અર્થ અહીં શું લેવાનો? કોઈ ખાસ પૂજાપાઠ કરનાર વ્યક્તિ? ના, જરૂરી નથી કે માત્ર પૂજાપાઠ જ. સ્ત્રોત મુજબ ધાર્મિક એટલે એવી વ્યક્તિ જે મૂળભૂત નૈતિક મૂલ્યોમાં માનતી હોય. અચ્છા. ઈશ્વર, ગુરુ કે પછી કોઈ ઉચ્ચ સિદ્ધાંત પ્રત્યે આદર ધરાવતી હોય અને પોતાના જીવનમાં સારા સિદ્ધાંતો પાળવા માટે પ્રયત્ન કરતી હોય. સમજાયું. સ્ત્રોત એ પણ નોંધે છે કે અમુક યુવાનો આવા મિત્રોથી કદાચ દૂર રહે. એમને ડર હોય કે ક્યાંક વધારે પડતું ધર્મમાં ન ખેંચાઈ જવાય અથવા તો કદાચ કંટાળાજનક લાગે. હા, એવું બને. પણ સ્ત્રોત આની પાછળ શું તર્ક આપે છે? શા માટે ધાર્મિક મિત્ર? સ્ત્રોતનો તર્ક સીધો છે. આવા મિત્રો વ્યક્તિને ખોટા રસ્તે જતા કદાચ રોકી શકે છે. અને સૌથી અગત્યનું, મુશ્કેલીના સમયે સાચો સાથ આપી શકે છે. જ્યારે જે મિત્રો ખાલી મોજ મજા માટે જ સાથે હોય, એ લાંબા ગાળે કદાચ નુકસાનકારક સાબિત થઈ શકે. સ્ત્રોત તો ભારપૂર્વક કહે છે કે જે કાર્યો ભવિષ્યમાં દુઃખ આપે એવા કાર્યો કરનારની સંગત ટાળવી જ જોઈએ. આ થઈ મિત્રોની વાત. હવે એક મુદ્દા પર આવીએ જે કોલેજ જીવનમાં ઘણો ચર્ચાય છે અને જેના પર સાચું કહું તો સ્ત્રોતનો અભિગમ ઘણો કડક લાગે છે. તમે વિજાતીય મિત્રતાની વાત કરો છો? હા, બરાબર. સ્ત્રી પુરુષ મિત્રતા. હા, અહીં સ્ત્રોતનો સૂર ખરેખર અત્યંત સાવચેતીનો છે, કડક મર્યાદાઓનો છે. શું કહે છે સ્ત્રોત? સ્ત્રોત મુજબ પુરુષ માટે માતા અને બહેન સિવાય અન્ય સ્ત્રી સાથે મિત્રતાનો અવકાશ જ નથી. અને એમની સાથે પણ એટલે કે માતા કે બહેન સાથે પણ એકાંત ટાળવા જેવી મર્યાદા રાખવાની વાત છે. સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે ઇન્દ્રિયો એટલી શક્તિશાળી છે કે મોટા વિદ્વાનોને પણ વિચલિત કરી શકે છે. આજના સમયમાં આ વિચાર ઘણાને થોડો જૂનો કે આઉટડેટેડ લાગી શકે છે. હા, એ શક્ય છે. સામાન્ય દલીલ એવી સાંભળવા મળે કે અમે તો ખાલી ફ્રેન્ડ્સ છીએ, થોડું ઓપન માઇન્ડેડ રહેવું જોઈએ, સ્ત્રી પુરુષમાં ભેદભાવ શા માટે? બરાબર. સ્ત્રોત આ મુક્ત મનવાળી દલીલને જરા જુદી રીતે જુએ છે. કેવી રીતે? એ પ્રશ્ન પૂછે છે, મુક્ત મન એટલે શું? જો એનો અર્થ વિકારથી મુક્તિ હોય તો એ ઉત્તમ છે. પણ સ્ત્રોત માને છે કે આવું મન હોવું બહુ દુર્લભ છે. અને બીજો અર્થ? અને જો મુક્ત મન એટલે નૈતિક મર્યાદાઓ કે સંસ્કારોથી જ મુક્તિ, તો સ્ત્રોત એને યોગ્ય નથી ગણતો. એને તો એ પશુ જેવી સ્થિતિ કહે છે. સ્ત્રોતની દૃષ્ટિએ શરૂઆતમાં આમ છૂટથી હળવા ભળ્યા પછી મર્યાદા જાળવવી એ ખૂબ
એ જાણે પાણીમાં રહીને કોરા રહેવા જેવું મુશ્કેલ છે. એટલે સ્ત્રોત આ પ્રકારની મિત્રતાને ખરેખર જોખમી ગણે છે. હા, ખૂબ જ. સ્ત્રોત તેને આગ પાસે ઘી કે મીણ રાખવા જેવું ગણાવે છે. અહં. કદાચ શારીરિક સ્તરે નુકસાન ન થાય તો પણ માનસિક અને ભાવનાત્મક સ્તરે વિચલિત થવાનું, ભટકવાનું જોખમ તો રહે જ છે. અને ભવિષ્યના સંબંધો પર અસર? હા, સ્ત્રોત એ મુદ્દો પણ ઉઠાવે છે. ભવિષ્યના લગ્ન જીવન પર તેની સંભવિત નકારાત્મક અસરની વાત કરે છે અને આવી સ્થિતિને તો વિશ્વાસઘાત કે ફ્રોડ જેવી ગંભીર બાબત ગણાવે છે. તો આ બધી ચર્ચા પરથી ખાસ કરીને કોલેજ જઈ રહેલા યુવાનો માટે મુખ્ય શીખ શું કહી શકાય? આ સ્ત્રોતમાંથી શું તારવી શકાય? જુઓ, મુખ્ય શીખ એ છે કે સંગતની પસંદગી બહુ જ મહત્વની છે, કારણ કે તેનો પ્રભાવ બહુ ઊંડો હોય છે. બરાબર. સ્ત્રોત આદર્શ મિત્રમાં પવિત્રતા અને સારા નૈતિક મૂલ્યો, જેને એ ધાર્મિકતા કહે છે, એ જુએ છે. અને વિજાતીય સંબંધો બાબતે? અને વિજાતીય સંબંધોમાં સ્ત્રોત અત્યંત સ્પષ્ટ અને કડક મર્યાદાઓ પર ભાર મૂકે છે. એ માને છે કે વ્યક્તિગત શુદ્ધતા અને ભાવિ સંબંધોની મજબૂતી માટે આ મર્યાદાઓ અનિવાર્ય છે. એટલે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવા સંબંધો? હા, લગ્ન સંબંધ સિવાયના આવા સંબંધોને તે ધાર્મિક, નૈતિક, શારીરિક, પારિવારિક, સામાજિક, આર્થિક એમ અનેક સ્તરે નુકસાનકારક ગણે છે. આ સ્ત્રોતનો દૃષ્ટિકોણ સ્પષ્ટપણે પરંપરાગત મૂલ્યો અને મર્યાદાઓ પર આધારિત છે, એ દેખાઈ આવે છે. હા, એ તો છે. આજના યુગમાં જ્યાં વિચારો અને જીવનશૈલી સતત બદલાઈ રહી છે, ત્યાં આ ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન જરૂર છોડી જાય છે. કયો પ્રશ્ન? કે ભલે કોઈ આ સ્ત્રોતની દરેક વાત સાથે કદાચ સહમત ન પણ થાય, પરંતુ પોતાના લાંબા ગાળાના કલ્યાણ માટે, સંબંધોની સ્વસ્થતા જાળવવા માટે અને માનસિક શાંતિ માટે કયા સિદ્ધાંતો અને કઈ વ્યક્તિગત મર્યાદાઓ નક્કી કરવી એ દરેક વ્યક્તિ માટે વિચારવાનો વિષય છે. ખરું ને? બિલકુલ સાચી વાત. આત્મનિરીક્ષણનો વિષય છે.